ડીઝલની અછત અને વધતા ભાવથી ટ્રાન્સપોર્ટ વ્યવસાય સંકટમાં ધોરાજીમાં 40% ટ્રકોના પૈડા થંભ્યા। રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની અછત અને વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગંભીર સંકટમાં મુકાઈ છે। ટ્રક માલિકોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે એક ટ્રકને રોજના 60 થી 70 લીટર ડીઝલની જરૂર પડે છે, પરંતુ હાલ માત્ર 20 લીટર જેટલું જ ડીઝલ મળી રહ્યું છે, જેને કારણે લાંબા રૂટ પર ટ્રકો મોકલવામાં મુશ્કેલી પડી રહી છે। ડીઝલની અછતને કારણે લગભગ 40% ટ્રકોનું પૈડા થંભી ગયા। અનેક ટ્રકો પાર્કિંગમાં ઊભી રાખવાની ફરજ પડી રહી છે। બીજી તરફ ડીઝલના વધતા ભાવને કારણે માલ વહનનો ખર્ચ પણ વધી ગયો છે। અત્યારે ડીઝલની એટલી મહામારી છે કે અમને 3-4 પંપ રખડીએ ત્યારે માંડ 20 લીટર ડીઝલ પડે છે, 2000 રૂપિયાનું ડીઝલ મળે છે અમને, બરાબર છે। આના કારણે અમારા ધંધામાં ખોરવાયો છે ધંધો। અત્યારે હાઈવેમાં તે ડીઝલમાં 3-4 પંપ રખડીએ ત્યારે માંડ ડીઝલ મળે છે અમને। ડીઝલ સંકટની સીધી અસર વેપાર અને રોજગારી પર પણ જોવા મળી। માલ સમયસર ન પહોંચતા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે ટ્રકો ઓછા દોડતા મજૂરોના રોજગાર પર પણ અસર પડી છે। ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોએ સરકાર સમક્ષ ડીઝલની પૂરતી ઉપલબ્ધતા અને ભાવ નિયંત્રણની માંગ કરી છે। ભાવ વધારો અમે એનો વાંધો નથી, તો એ પ્રમાણે ભાડા નથી, ડીઝલના ભાવ અમારે દેવા પડે છે, પૈસા અમારે આમાં કંઈ વળતર મળતું નથી, તો સરકારને અમારી વિનંતી છે કે આમાં અમને કાંઈ સહાય કરે ગાડીવાળાને।